તો દોસ્તો જો અહીંયા લાડુ બની રહ્યા છે. લાડુ આવી ગયા છીએ બાલનાથ મહાદેવ. મહાદેવે. તો આપણે જો દર્શન કરી લીધા હે દોસ્તો. જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા? આઈ હોપ બધા ફાઇન જ હશો. ફરીથી આવી ગયા છે એક નવા વિડીયો સાથે. અને આજે ગુડ મોર્નિંગ થી નહીં, ગુડ ઇવનિંગ થી શરૂઆત કરી દીધી છે. તો આજે જવાનું છે આપણે બાલનાથ મહાદેવે. કાલે ગયા હતા આપણે મહાદેવે ફૂલ ચડાવવા, માતાજીએ જે પેટ્રોલ પંપ ની પાસે જે રામેશ્વર મહાદેવ છે ત્યાં ગયા હતા, અને આજે જઈ છીએ આપણે બાલનાથ મહાદેવ. તો ત્યાં આપણે જવાનું છે. આમ તો શ્રાવણ મહિનો શરૂ થશે એટલે આપણે જવાનું છે, ડેઈલી જાશું આપણે. પણ આજે જવાનું છે આપણે જે ડ્રોન પાયલોટ છે ને એનો બર્થડે છે, અને એ પણ એનો વિડીયો શૂટ કરવા માટે ડ્રોનથી શૂટ કરશે આખો. તો ચાલો હવે ત્યાં જઈ અને આપણે શૂટ કરીએ અને બર્થડે બર્થડે બોય છે એને આપણે મળાવીએ. તો ચાલો આવી ગયા છે ડ્રોન પાયલોટ. હેપી બર્થડે. શ્રાવણ મહિનો આખો આવે ને ત્યારે બાલનાથ મહાદેવ મસ્ત એવી રોજ સાંજે અને સવારે આરતી થાય. પણ સાંજે આખા શ્રાવણ મહિનામાં રોજે રોજ શંખ વગાડતા, એટલે ના જો અલગ અલગ શંખ વગાડવામાં બે જ વ્યક્તિ છે કે જ્યાં એક વગાડે છે ભાઈ અને એક અમારા ડ્રોન પાયલોટ. બહુ મસ્ત શંખ વગાડે છે. તો દોસ્તો કોક દિવસ એવો ટાઈમ મળે તો અમારા ઋતિકભાઈ જ્યારે શંખ વગાડે ને ત્યારે આવજો. હા, બહુ આનંદ આવશે. જો કે અમે લાઈવ હશું જ અને કદાચ ના હોઈએ તો બાલનાથ મહાદેવ એડ્રેસ છે તો આવો તો વધારે સારું. ઈજી સુકૂન મળે આરતીમાં બેસીને, બહુ મજા આવે. ગયા વખતે આપણે આખો મહિનો લગભગ ગયા જ હતા. કોક જ દિવસ એવો તો નતા જઈ શક્યા, આપણે થોડું કામ હોય, ના પહોંચાણા હોય તો અલગ વાત છે. તો આ વખતે શ્રાવણ મહિનો 2-3 દિવસ ચાલુ થાય છે. અને કાલની જ વાત છે, હજી કાલે જ અમને કીધું કે ગઈઢા થઈને તો બધાય મંદિરે જાય, પણ આપણે જુવાનીમાં જે મહાદેવની અથવા તો ગમે ભગવાનની સેવા કરીને એનો આખો આનંદ જ અલગ છે. તો અમે પણ જો કરી છીએ સેવા ભગવાનની, અથવા તો એમ જઈએ છીએ મંદિરે દર્શન કરવા, તો તમે પણ જાઓ એવી અમારી ઈચ્છા. અને થોડોક ટાઈમ કાઢો. હાલો આપણે હવે ટાઈમ કાઢી અને મંદિરે જઈ. તો દોસ્તો જો અહીંયા લાડુ બની રહ્યા છે. લાડુ કયા બનાવ્યા છે? પાકિયા. અને આના બર્થડેમાં આપણે કેક બનાવી હતી. તો આવી જાજો દોસ્તો પાકિયા લાડવા ખાવા. પૂરા થઈ ગયા તો પાછા બીજી વાર કેક બનાવશું. મોકલાવો મારા વાલા કા. તો જો અત્યારે થોડીક હેલ્પ કરવાની હતી. આ જે છે ને હલાવી ના શકાય એકલાથી, તો પછી હવે કરીએ હેલ્પ થોડીક અને પછી જઈએ આપણે મંદિરે. બરાબર? ચાલો તો ચાલો આવી જજો લાડવા ખાવા. આવી ગયા છીએ બાલનાથ મહાદેવે. તો ચાલો અહીંયા પહોંચ્યા ને વાતાવરણ મસ્ત મજા આવે એવું થઈ ગયું છે. ઠંડી હવા, પવન આવે છે, શાંત વાતાવરણ, અને ચકલાના ને બધા અવાજ એવા આવે છે નેચરલી, મજા જ આવે. અને જે આ બાજુ કૈલાસથી હવા આવતી હોય. હા, આ બાજુ ફૂલ છે ગુલાબી, ધોરા ને ઝાડે મસ્ત છે. અને આ બાજુ જો આરામ કરે છે કૂતરા માટે. અને આ બાજુ છે મગફળી વાવેલી. હાલો હવે આ બાજુથી મસ્ત હવા જ આવતી હોય. હા, હવે દર્શન કરી લેવું. ચાલો હવે દર્શન કરી લઈ, પછી આપણે ડ્રોનથી શૂટ કરવાનું છે એ પણ કરી લઈ. હા, મહાદેવ હર. આપણે જો દર્શન કરી લીધા હે દોસ્તો, અને મજા આવે છે. આજ તો મંગળવાર છે, સોમવાર નથી, તો આજ તો બધા
ઓછા હોય અહીં પબ્લિક, પણ આમ શાંતિ હોય એટલે મજા આવે, એટલે જ આજ મંગળવારે આપણે અહીં બાલનાથી આવવાનું રાખ્યું. અને જે ડ્રોન પાયલોટ છે એનો સામાન બધો કાઢીને જ આમ પાયલોટ બનવા સેટ કરે છે બધું, બની ગયા, આમ રેડી થઈ ગયા ઉડાવવા માટે પ્લેનને. આને શું કહેવાય, આ ઓલો કંઈક નામ તો આનું કહેવાય, આ ડ્રોનનું નામ શું છે કાયદેસર? DJI અવાટા 2. હા, તો ચલો દોસ્તો, ફ્લાઇંગ અમારું DJI અવાટા 2 ઉડવાની તૈયારીમાં છે. રેડી થઈ ગયું છે, પાયલોટ રેડી છે. અને આપણે હવે જો આ મંદિરનો આખો શૂટ લઈ લઈ. હા, હાલો હવે રીલ બનાવવાની છે ને મસ્ત, તો એ બનાવી નાખી. કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. દોસ્તો, ડ્રોનનું ફ્લાઇંગ ચાલુ થઈ ગયું, એટલે કે વિડીયો શૂટ થઈ રહ્યો છે. અને જેવો ડ્રોન ફ્લાય થયો ને, એટલે કે ઉડ્યો ને, એટલે અહીંયા જે કૂતરાઓ બેઠા હતા ને એને જેવો ડ્રોનનો અવાજ આવ્યો ને, એટલે બધા કૂતરા ભસવાનું ચાલુ થઈ ગયા, હજી પણ ભસે છે. આમ શું કહે, અલગ બધું દેખાય ને, અવાજ આવે, અવાજ અલગ આવે, એટલે એમ થાય કે આ શું ઉડે છે એમ અચાનક, એટલે એને આમ ભસે છે, એને જોઈને એમ થાય કે હેલિકોપ્ટર આવ્યું. ડ્રોન જો આમ તમને દેખાતો હશે કે ઉડી રહી છે. તો આપણે પછી છે ને રસ્તે જાશું ને ત્યારે આપણે મારા પપ્પાનું ઘર અહીંથી નજીક જ થાય. હા, તો આપણે ત્યાં રસ્તે થી ને પપ્પાની વાડી તરફ જવા દેશું. કદાચ એ લોકો ત્યાં કામ કરતા હશે ને, હા, તો બસ આ એને ખબર પડી જ જશે. હા, એને ખબર પડી જશે. આપણે અને જો આ બધા ડ્રોન ની વાહે કૂતરા એને અજીબ ફીલ થાય છે બધું કે આ શું છે એમ. એ શું કહે, ક્યારે એવું જોયું ના હોય ને, એટલે બધા કૂતરાઓ આવી ગયા બાજુમાં. તો ચાલો દોસ્તો, કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. આપણે તો મસ્ત સીન લઈ લઈએ આ મંદિરના આખા. અને એટલે શ્રાવણ મહિનામાં જે કોઈ આ ભક્તો આવતા હોય એને આ રીલ જોવાની બહુ મજા આવશે, આ ડ્રોન વાળી. કેમ કે આમ આખો લુક દેખાશે તમને બાલનાથ મહાદેવ મંદિરનું. તો ચાલો હવે સીન લઈ લઈએ, પછી આપણે ઘરે જાશું. અને અત્યારે કૂતરા ભસે છે એટલે અવાજ જરાક નહીં આવતો. જો આ પ્લેન છેટું ગયું, આ ડ્રોન, એટલે જો આમ શાંતિથી બેસી ગયા. વળી આમ નજીક આવશે ને એટલે એનું ચાલુ થાય. અહીંયા ભાઈ સિક્યોરિટી ગાર્ડ છે આપણે મહાદેવના. જો કે મહાદેવને તો સિક્યોરિટી ગાર્ડની જરૂર ના હોય દોસ્તો, પણ આ વર્ષોથી અહીંયા રહેતા હોય કૂતરા, એટલે એને આમ અજાયણું લાગે એટલે એ બોલતા હોય. આરતી ચાલુ થાય ને ત્યારે પણ. હા, એ તો કન્ટિન્યુ છે. દરરોજ સાંજે આપણે શ્રાવણ મહિનામાં આવી, પણ દરરોજ સાંજે આરતી ચાલુ થાય ને એટલે આ કૂતરા એકવાર સાદ કરે ને કરે. જો વળી ડ્રોન નજીક આવ્યું એટલે એ લોકો વયા ગયા. દોસ્તો, બેકગ્રાઉન્ડ જોઈ લો કેવું મસ્ત છે, લીલું દીપડો, પાછળ ઓલા બીજા ઝાડે પણ છે, તો બહુ મસ્ત નેચરલી મજા જ આવી જાય. ને ડ્રોન ઉપર શૂટ થઈ રહી છે. અને આપણે મસ્ત જો હમણાં શૂટ કરવાનું છે, એ હમણાં કર્યું મંદિરની અંદર આમ જાય ને ડ્રોન, તો આપણે શરૂઆતમાં ગેટ આગળ ઊભી ગયા હતા, તો મસ્ત સીન લીધો છે, તો આપણે આમાં એડ કરી દેવું. એક કૂતરા થોડાક આમ રમત કરે છે, નવું લાગે, અલગ લાગે છે, કેમ કે હેલિકોપ્ટર હા અવાજ આવે ને એટલે ડ્રોન જાય ને એટલે તરત જ આમ અડિયાપટ્ટી કરે. તો દોસ્તો, ડ્રોનથી શૂટ બસ હવે થઈ ગયું છે, અને આપણે હવે પણ ઘરે જાશું થોડીક વારમાં. પણ એ પહેલાં ફોરમ મહાદેવની સ્તુતિ જે મને આવડે છે એ થોડીક આવડે છે, થોડીક નહીં. એટલે એ થોડીક આવડે છે, તો પછી મેં એમાં ઓલી સ્ક્રિપ્ટ જે આપણે તૈયાર કરી હતી આમ સ્ક્રીનશોટ લઈ લીધો હતો, એમાંથી જોઈને હું બોલીશ અને યાસિક વિડીયો કન્ટિન્યુ કરશે. તો કન્ટિન્યુ જો તમે પણ વિડીયોમાં. અને આપણે ડ્રોનનો જે આમ ગોળ રાઉન્ડ વાળો વિડીયો લીધો ને એમાં મારો માઇક બંધ રહી ગયા, તો એનો અવાજ તો નહીં આવે, પણ આપણે એની જગ્યાએ હું જે ગાઈશ ને એ એડ કરી દઉં. તો ચાલો કન્ટિન્યુ જો વિડીયોમાં.
હવે આપણે આ વિડીયોને એન્ડ કરશું, કેમ કે આપણે ઘણો સમયથી અહીંયા આવી ગયા છીએ, લગભગ 4:30-5 જેવું થયું હતું ત્યારના અહીંયા આવી ગયા છીએ. ડ્રોન શૂટ કર્યું, આપણે રીલ જે બનાવવાના થયા એ બનાવી લીધી, અને બર્થડે બોય તો જો એના કામમાં નીકળી ગયા છે, અને આપણે હવે નીકળી જઈએ. અને બીજા નંબરમાં એ કે આજે આપણે શિવ સ્તુતિ છે એ બોલવાનું હતું, પણ અત્યારે જો આમ વાતાવરણ જરાક આમ વરસાદી માહોલ થઈ ગયો છે, તો હવે વરસાદ આવે એ પહેલાં આપણે ઘરે પહોંચી જઈએ ભીંજાય વિના. અને બીજા નંબરમાં એ કે શ્રાવણ મહિનો ચાલુ થઈ રહ્યો છે હમણાં થોડાક દિવસમાં, તો બધાય મહાદેવના મંદિરે આવજો. અને એવું નથી કે બાલનાથી જ આવી શકાય, ગમે ત્યાં નજીકમાં જે મંદિર હોય ત્યાં જવાય, તો સારામાં સારું મહાદેવની કૃપા તમારા ઉપર બધે ઉપર બની રહે, અને તમારી કૃપા અમારા ઉપર બની રહે. અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં, અને વિડીયોમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો ચેનલને. તો ચાલો હવે આપણે ઘરે નીકળશું, અને બધાએ શ્રાવણ મહિનામાં મહાદેવના મંદિરે આવવાનું ભૂલતા નહીં. બધાએ આવજો, મતલબ જાજો આજુબાજુ જ્યાં હોય ત્યાં. અમારાથી જવાશે, અમે જાશું જ. તો ચાલો હવે જાશું આપણે ઘરે. તો અને શ્રાવણ મહિનો ચાલુ થશે ને ત્યારે શિવસ્તુતિનો વિડીયો આવી જશે, અમે ઘરે જ બનાવી લઈશું હવે, કેમ કે અહીંયા તો હવે મંદિરે તો નહીં અવાય, તો મહાદેવને દર્શન અત્યારે કરી લઈ. મહાદેવ હર, અને જય માતાજી બધાને. તો ચાલો બાય બાય, જય દ્વારકાધીશ.